અને જગતની પ્રક્રિયા ઉપર રામજીનું અનુશાસન હતું. આદિ વ્યાધિ ને ઉપાધિ નામના રોગ નહોતા અને વગર ઈચ્છનારને મૃત્યુ નહોતું મળતું. શ્રી રઘુનાથજી બોલો કૃષ્ણ આજ્ઞા વડે. નમો બ્રહ્મણ્ય દેવાય રામાયા કુંજ મેદતે ઉત્તમ શ્લોક ધુર્યાય ન્યસ્ત દંડ દંડાર્પિતાંધે. રામજીના બે કાયદા નહોતા. રામ જે કાયદા ઘડતા એ પોતાને પણ પાડતા. એક વાર એક માણસ ફાંસીની સજા થઈ. એની માં રડતી રડતી ગઈ, મને એકનો એક દીકરો છે, એને ફાંસી આપશો તો આ સજા મને પડશે. જજે કહ્યું કે કાયદા કાનૂનમાં જે થતું હોય તે કરાય અને કોઈ પણ જાતની દયા રાખ્યા વગર એ છોકરાને ફાંસી આપી દેવામાં આવી. થોડા દિવસ પછી બીજી ઘટના થઈ. એના છોકરાએ કોઈનું ખૂન કર્યું ને એના ઉપર આરોપ આવ્યો. આરોપ સિદ્ધ થયો. ફાંસીની સજા ફરમાવવાનો દિવસ આવ્યો અને તે દિવસે જજે કહ્યું કે ફાંસીની સજા બહુ ખરાબ છે, કારણ કે આવી સજા કરવાથી એના ઘરવાળાઓને દુઃખ પડે છે. ગમે તેમ તો એ માણસને ફરીથી જીવવાની તક આપવી જોઈએ, સુધરવાની તક આપવી જોઈએ. બહુ એને દલીલો કરી. ત્યારે પેલી ડોસી રડતી રડતી ગઈ કે કેમ તમારે માથે આવ્યું એટલે મારા દીકરાને ફાંસી ચડાવી દીધો, તમારા પગની નીચે રેલો આવ્યો ત્યારે કાયદો બદલી નાખવાનો. આજે તમે જુઓ કે દેશમાં આજે આંદોલન ચાલી છે. જેને જેમ ભાવે તેમ કાયદાઓ ઘડે છે. દરેક પોતપોતાના પગને મજબૂત કરવા કાયદાઓ ઘડે છે. આદર્શ એ છે જે સમાજના હિતમાં કાયદાઓ ઘડે, જે સમાજનું હિત જુએ. ભગવાન શ્રી રામે જે કાયદાઓ સમાજના હતા પોતે પણ પાલન કર્યું. એ વખતના જમાનામાં એવો કાયદો હતો, સ્ત્રી ગમે ત્યાં કોઈને ત્યાં રહી જાય તો ફરી એને સ્ત્રી તરીકે સ્વીકારાતી નહોતી. રામજીએ તો જાનકીજીની અગ્નિ પરીક્ષા લીધી અને એમને ફરીથી રાણી તરીકે પોતાની સાથે રાખ્યા. પરંતુ એક ધોબીએ રામજીની નિંદા કરી અને રામજીને કહ્યું કે ધોબી સાચું કહે છે. બોલો કૃષ્ણ કનૈયા. જે બધાને દંડ પડે છે મને પણ પડવો જોઈએ. ભગવાન શ્રી રામે લખનજીને કહ્યું, લખન તારી બે જીવવાળી વાડીને વાલ્મીકી મુનિના આશ્રમ પાસે છોડી આવે. અને સીતાજીને પણ મનમાં કઈ નથી લાગતું. પરંતુ આજના લોકોએ સીતાજીની બહુ દલીલ કરી છે. રામજીના ચરિત્રની અંદર આંગળી ઉઠાવે છે. રામજી તમને એવો અધિકાર કોને આપ્યો કે સીતાને કાઢી મૂકો? ઓ રામ તમે સીતાજી તો લેન આવો, ભગવાન થઈને તોને મંદિરમાં પૂજાવો, પણ રામ તમે સીતાજીની તો લેન આવો. તમારા મારતા પહેલા તો રાવણ ને સીતાજીએ મારી નાખ્યો હતો. અરે મરેલા ને તમે મારો, પણ રામ તમે સીતાજીની તોલે નાવો. વાલ્મીકી મુનિના આશ્રમમાં લવ અને કુશ એવા બે પુત્રો થયા. લક્ષ્મણજીના અંગદ અને ચિત્રકેતુ નામના પુત્ર થયા. ભરતજીના તક્ષ અને પુષ્કલ નામના પુત્રો થયા. અને શત્રુઘ્નજીના સુબાહુ અને ચિત્રસેન નામના પુત્ર થયા.
પદ્મ પુરાણના પાતાલ ખંડમાં એક વાર્તા હોય છે. એક વાર પોપટ અને પોપટી હતા. ભૂલથી સીતાજીથી પોપટી મરી ગઈ. પોપટ અને પોપટનો વિયોગ થયો. ત્યારે પેલા પોપટાએ સીતાજીને શ્રાપ આપ્યો, જેમ તમે મારો વિરહ કરાવે છે એમ એક દિવસ તમારા પતિથી તમારો વિરહ થશે. એટલા માટે કદાચ ભગવાન શ્રી રામ અને સીતાજીનો વિયોગ થયો. લવ અને કુશ મોટા થયા, રામાયણ શીખ્યા. ભગવાન રામ પાસે રામાયણ ગાતા હતા. ધીરે ધીરે સીતાજી એમની પાછળ આવ્યા અને ધરતીની કન્યા ધરતીની અંદર સમાઈ ગયા. બોલો કૃષ્ણ કનૈયા. સુખદેવજીએ કોમેન્ટ લખી, સ્ત્રી પુંપ સંગ એતાવત એતાદૃશ સર્વત્ર ત્રાસમાવહ અપેક્ષરાણામ કિમુત ગ્રામ્યસ્ય ગૃહચૈતસઃ. હે રાજા, ભગવાન પણ અવતાર લે તો સ્ત્રી પુરુષના વિરહનું દુઃખ ક્યારેક ભગવાનને સહન કરવું પડે છે. અનેક વર્ષો સુધી રામજીએ રાજ્ય કર્યું. રામજીએ ધર્મ રાજ્યની સ્થાપના કરી અને ત્યાર પછી સમગ્ર અવધપુરીના ભાવિક જનોને લઈ મરતામ મૃદિ વિન્યસ્ય વિદ્દમ દંડક કંટકૈઃ સ્વપાદ પલ્લવમ રામ આત્મજ્યોતિરગાત્તતઃ. સ્મરણ કરનારના હૃદયમાં પોતાનું ચરણ કમલ પધરાવી સૌના હૃદયની અંદર આત્મજ્યોતિ સ્વરૂપે બિરાજનાર ભગવાન શ્રી રામે અવતાર લીલા પૂરી કરી સાકેત ધામમાં પધાર્યા. ભગવાનનું ચરણારવિંદ કેવું છે? દંડ કંટકૈઃ વિદ્ધમ. હજુ પણ દંડકારણ્યના કાંટા ભગવાનના ચરણારવિંદમાં છે. ભગવાન એક વાર જેને આશ્રય આપે છે એને તક છોડતા નથી. આ રીતે ભગવાન શ્રી રામજીનું ચરિત્ર કહી, સૂર્યવંશની અંદર નિમિ રાજાનું ચરિત્ર, કુશનો વંશ વગેરે કહી સૂર્યવંશનું ચરિત્ર પૂરું કર્યું. બોલો શ્રી રામચંદ્ર શ્રી રામચંદ્ર